અમદાવાદના આધુનિક ઘોઘાટ વચ્ચે એવું ગામ જે આજે પણ પૂર્વજોનો વારસો ધબકે છે. જી હા, હું વાત કરી રહી છું નિકોલ ગામની, જ્યાં હોળી ધૂળેટી એટલે માત્ર રંગોનો જ ખેલ નથી, પરંતુ 500 વર્ષ જૂની સંસ્કૃતિનો સાક્ષાત્કાર છે. ત્યારે આખું ગામ એક રંગે રંગાય છે ત્યારે સર્જાય છે માનવ મહેરામણનો અનોખો મેળો. લોકો ધૂળેટીની રાહ જુએ છે, પણ નિકોલમાં તો 10 દિવસ અગાઉ જ ઉત્સવ શરૂ થઈ જાય છે. 7-8 દિવસ અગાઉ જ ગામની ભાગોળમાં વેશભૂષાની બાજી ખેલાવાની શરૂઆત થઈ જાય છે. યુવાનો હોય કે વડીલો, દરેક જણ અત્યારથી જ વેશ ધારણ કરીને મેદાનમાં ઉતરી પડ્યા છે. આ વર્ષે કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે નિકોલની ભાગોળ ગુંજી ઉઠશે. દેવી શક્તિઓના નાદથી એક તરફ સાઉથના કલ્ચરની ઝલક આપતો કાંતારાનો રુદ્રવેશ તૈયાર છે, તો બીજી તરફ રામ, લક્ષ્મણ અને હનુમાનજીના આબેહૂબ પાત્રો પધાર્યા છે. એટલું જ નહીં, ચામુંડામાં, ખોડિયારમાં અને જોગડીમાં જેવા સાક્ષાત શક્તિના સ્વરૂપો ધારણ કરીને ભક્તો અત્યારથી જ પૂર્વ તૈયારીઓમાં ડૂબેલા છે. આ માત્ર વેશ નથી, પરંતુ ભક્તિની એક અતૂટ પરાકાષ્ઠા છે. નિકોલ ગામની એક પરંપરા છે કે ગામના દરેક ઘરમાંથી એક સભ્યએ તો વેશ ધારણ કરવું જ પડે. નોકરી ધંધાર્થે ગામની બહાર રહેતા લોકો હોય કે પછી પરણીને ગયેલી દીકરીઓ, ધૂળેટીના આ મેળામાં આખું નિકોલ ગામ ફરી એકઠું થાય છે. વણઝારાના વેશથી લઈને લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા અસંખ્ય પાત્રો જ્યારે ખોડિયાર માતાજીના મંદિર સુધી લાંબી કતારોમાં નીકળે છે, ત્યારે આખું નિકોલ ગામ જાણે કે ઝવેરાત અને પરંપરાગત પરિધાનથી ઝગમગી ઉઠે છે. ધૂળેટીની સાંજ પૂરી થાય એટલે વાત પૂરી નથી થતી. નિકોલની ભાગોળમાં આખી રાત ભવાઈના વેશ ભજવવામાં આવે છે. આજુબાજુના જિલ્લાઓમાંથી હજારો લોકો આ ભાતીગળ મેળો અને ભવાઈ જોવા માટે ઉમટી પડે છે. આ પરંપરા આજે પણ ગ્રામજનોએ અકબંધ રાખી છે. તો તૈયાર થઈ જાઓ 500 વર્ષના ઇતિહાસ અને આધુનિક યુગના કાંતારા જેવા વેશનો સંગમ જોવા માટે. આ નિકોલનું જુનૂન છે. અહીં વેશભૂષા માત્ર દેખાવો જ નથી, પરંતુ પૂર્વજોની વિરાસત છે.